lecture. We are going to study your chapter number 4, that is the My Financial Career, whose author is Tim Lee Kong. હવે આ તમારું ચેપ્ટર છે એમાં બેઝિકલી શું કહેવામાં આવ્યું છે તો કે જે ઓથર છે સ્ટ્રીમ્ડ બરાબર ઈ કોઈ એક બહુ વર્ષો પહેલા જ્યારે બેંકની સિસ્ટમ એન્ડ બેન્કિંગ સિસ્ટમ ન્યૂ ઇન્ટ્રોડ્યુસ થયેલી હતી બરાબર ત્યારે એમાં એકાઉન્ટ ખોલાવવા જવા માટે કઈ રીતે છે એમને બહુ ડર લાગતો હતો અથવા તો કાંઈ પણ ક્વેશ્ચન પૂછશે કરશે તો કઈ રીતે બીજા લોકો આન્સર આપશે અને એનું છે એ હસી ઉડાવશે આ બધી વસ્તુની વાત કરવામાં આવી છે બેઝિકલી તમને તમારા આ ચેપ્ટરમાં એ બેંકનું અકાઉન્ટ ઓપન કરાવવા જાય છે અને ત્યાં એની સાથે શું વાત થાય છે કેવી રીતે એ બધા સાથે એનો એક્સપિરિયન્સ છે અને કઈ રીતે એનો જે ડર હતો કે લોકો એની મજાક ઉડાડશે અને એવો એનો કેવો એક્સપિરિયન્સ થાય છે એના માટે એની બેઝિકલી વાત કરવામાં આવી છે. So as we always discussed first about the text, then after text reading and then after your exercise part. So here let us start with about the text. That is, having a bank account has become almost a necessity in today's world. However, for the narrator and protagonist of My Financial Career, the very thought of stepping inside a bank is terrifying. It must seem strange to us that just over a century ago, someone could have been so frightened at the thought of opening an account. The story was included in the collection Literacy Lapses published in 1910. એટલે કે આ વાત કરે ને તો કે 1910 લાઈક 90s સેન્ચુરી ચાલતી હતી બરાબર ત્યારના ટાઈમની આ વાત કરવામાં આવેલી છે કે અત્યારના જમાનામાં આપણે બેંકમાં અકાઉન્ટ હોવું એક આપણી નેસેસિટી બની ગઈ છે બધાની બટ નરેટર જે હતા એટલે કે જે લેખક છે બરાબર એમના ટાઈમે કઈ ટાઈપનું એને જે આખું એટમોસ્ફિયર હતું અને એમને કઈ ટાઈપનો અલગ પ્રકારનો ડર લાગતો હતો એની વાત કરવામાં આવી છે તમારો જે માય ફાઇનાન્શિયલ કરિયર છે એ ચેપ્ટરમાં અને આ સ્ટોરી શામાં ઇન્ક્લુડ કરવામાં આવી છે તો કે લિટરસી લાપ્સિસ નામનું કોઈ એક કલેક્શન છે એમાં ઇન્ક્લુડ કરવામાં આવી છે જે ક્યારે પબ્લિશ થયેલું હતું દેટ ઇઝ પબ્લિશ્ડ ઇન 1910. સો હવે આપણે મેઇન આસ્પેક્ટ એટલે કે ટેક્સ્ટ રીડિંગ તરફ સ્ટાર્ટ કરીએ. So I stumbled in and looked timidly round at the clerks. I had an idea that a person about to open an account must needs consult the manager. I went up to a ticket-marked accountant. The accountant was a tall, cool devil. The very sight of him rattled me. My voice was peculiar. "Can I see the manager?" I said and added solemnly, "Alone." "I don't know why I said alone," certainly said the accountant and fetched him. The manager looked at me in some alarm. He felt that I had an awful secret to reveal. "Come in here," he said, and led the way to a private room. He turned the key. "We are safe from interpretation here," he said. "Sit down." We both sat down and looked at each other. I found no voice to speak. હવે જ્યારે ઓથર છે એ બેંકમાં એન્ટર થાય છે બરાબર ત્યારની વાત કરવામાં આવે છે કે ત્યાં એન્ટર થઈને એ બધા જે આજુબાજુના લોકો હોય છે ક્લાર્ક્સ હોય છે એની સામું જોવે છે અને ઓથરને એવો આઈડિયા હોય છે એને મગજમાં એવો વસ્તુ હોય છે કે મારે જો અકાઉન્ટ ઓપન કરાવવું હોય તો મારે મેનેજરનું કન્સલ્ટ કરવું બહુ જરૂરી છે એટલે ત્યાં જે અકાઉન્ટન્ટ બેઠો હોય એને એ પૂછે છે કે શું હું મેનેજરને મળી શકું અને અકાઉન્ટનો જે લુક છે એ અહીંયા ડિસ્ક્રાઇબ કર્યો છે લાઈક હી વોઝ અ ટોલ એન્ડ કુલ ડેવિલ જેવો લાગે છે એ મેનેજરને પૂછે છે કે શું હું મળી શકું અકાઉન્ટન્ટને મેનેજરને અને પછી કહે છે કે એકલામાં પછી એમને નથી ખબર કે એકલામાં એવું શું કામ બોલેલા હોય છે બટ એ બોલે છે એવું કે હું શું એકલામાં મળી શકું તેના આફ્ટર અકાઉન્ટન્ટ છે એને મેનેજર પાસે લઈ જાય છે મેનેજર એની સામે જોવે છે અને અકાઉન્ટન્ટને કહે છે કે આવી રીતે અમને તમારી સાથે વાત કરવી છે તો મેનેજર એમની સામે એવી રીતે જોવે છે અને એને એવું ફીલ થાય છે કે આમને છે કંઈક સિક્રેટ રિવીલ કરવું છે બરાબર એમને કંઈક વસ્તુ છે જે મને કહેવું છે એટલા માટે એ લેખકને કહે છે કે આવો તમે અંદર આવો અને કોઈ એક પ્રાઇવેટ જેવો રૂમ હોય છે ત્યાં એમને લઈ જાય છે અને ત્યાં બેસાડે છે અને એ રૂમ એવો હોય છે કે જ્યાં તેમને કોઈ ડિસ્ટર્બ ના કરી શકે. "You are one of Pinkerton's men, I presume," he said. He had gathered from my mysterious manner that I was a detective.
I knew what he was thinking and it made me worse. No, not from Pinkertons, I said, seeming to imply that I came from a rival agency. To tell the truth, I went on as if I had been promoted to lie about it. I am not a detective at all. I have come to open an account. I intend to keep all my money in this bank. The manager got up and opened the door. He called to the accountant. Mr. Montgomery, he said unkindly loud, this gentleman is opening an account. He will deposit $56. Good morning. હવે આમાં વાત કરવામાં આવેલી છે કે જ્યારે મેનેજર અને ઓથર એ રૂમમાં બેઠેલા હોય છે ત્યારે શું વાત થાય છે તો કે એક પિંકરટોન્સ નામની કોઈ એક માણસ હશે કે એ કોઈ ટાઈપના લોકો હશે કે જે લોકો છે જેની પાસે કોઈ ઇનલીગલ વસ્તુ કરીને એની પાસે ઘણા બધા પૈસા આવેલા હોય તો એ રીતે મેનેજર છે એ આમને ઓથરને બી પૂછે છે કે એ રીતે તમારી પાસે આવેલા હોય એનું એક્ઝામ્પલ દઈને પૂછે છે ત્યારે ઓથર છે એ ક્લિયર કરે છે એની થિંકિંગ છે મેનેજરની કે નહીં હું એવું મને એવું કાંઈ નથી કે હું પિંકરટન્સ નામના એ લોકો તરફથી એવું કાંઈ જ નથી અને દેન આફ્ટર આવો આન્સર સાંભળીને મેનેજરને એવું લાગે છે કે તો તમે કોઈ બીજી એજન્સીમાંથી આવેલા છો કે જેની પાસે બહુ એવા રૂપેજ હોય છે ને એને અકાઉન્ટમાં જમા કરાવવાના હોય છે તો આવી રીતે મેનેજર્સ એને ક્વેશ્ચન પૂછે છે અને ઓથર છે એના આન્સર આપે છે લાઈક લાસ્ટમાં એને એવું લાગે છે મેનેજરને કે હી મસ્ટ બી અ ડિટેક્ટિવ કે આ જે ડિટેક્ટિવ છે જે આપણી પાસે બેંકની જે ઇન્ફોર્મેશન ગેધર્ડ કરવા માટે આવેલો છે બટ લાસ્ટમાં ઓથર કહે છે કે નહીં મને એવું કાંઈ નથી હું પિંકરટન્સ તરફથી બી કોઈ નથી કે નથી હું ડિટેક્ટિવ બરાબર મને છે એ તમારા બેંકમાં એક અકાઉન્ટ છે એ ઓપન કરાવવું છે અને મારા જે બધા પૈસા છે એ મારે તમારા બેંકમાં જમા કરાવવા છે અને એ અમાઉન્ટ કેટલી હોય છે દેટ ઇઝ ધ $56 ઇન દેટ ટાઈમ મેનેજર છે આ વસ્તુ સાંભળીને એ ઊભા થાય છે અને ડોર ઓપન કરીને એનો જે અકાઉન્ટન્ટ છે એને બોલાવે છે અને એમને કહે છે કે આ જેન્ટલમેનને એક ઓપન કરી દો અકાઉન્ટ જેમાં એમને $56 છે એ ડિપોઝિટ કરાવવા છે I rose. A big iron door stood upon at the side of the room. Good morning, I said, and stepped into the safe. Come out, said the manager coldly and showed me the other way. I went up to the accountant's wicket and poked the ball of money at him with a quick, conclusive movement as if I were doing a conjuring trick. My face was ghastly pale. Here I said, deposit it. The tone of the words seemed to mean, let us do this painful thing while the fit is on us. He took the money and gave it to another clerk. He made me write the sum on a slip and sign my name in a book. I no longer knew what I was doing. The bank swam before my eyes. Is it deposited? Tasked in a hollow vibrating voice. શું થાય છે કે જેવું જ મેનેજર અકાઉન્ટન્ટને બોલાવે છે એટલે અકાઉન્ટન્ટ છે એ જે ઓથર હોય છે એને એક બીજા જે બહુ મોટો એવો લોખંડનો દરવાજો હોય એની પાસે લઈ જાય છે અને ત્યાં ઊભા રાખે છે ત્યાં જે બી કોઈ બેઠેલા હોય છે અને ઓથર છે એ ગુડ મોર્નિંગથી ગ્રીટિંગ કરે છે મોર્નિંગમાં અને દેન આફ્ટર મેનેજર એમને કહે છે કે ચલો અંદર આવી જાઓ અને એમને એક બીજો રસ્તો બતાવે છે બીજો રસ્તો બતાવે છે તે અકાઉન્ટન્ટ એની સાથે જાય છે અને એમને મનીનો જે આખું એનું જે પેક હતું એક બોલ જેવું હતું બરાબર એ બધું અકાઉન્ટન્ટને એ આપી દે છે અને કોઈ બીજો એવો પર્સન છે અને એમાં ત્યારે એના એક્સપ્રેશનનું અહીંયા તમને ડિસ્ક્રિપ્શન આપેલું છે કે ઓથરના એક્સપ્રેશન્સ કેવા હતા લાઈક એ કોઈ ખોટું કામ કરી રહ્યા હોય ઓર એના મની જેને આપે છે એ બારે કોઈ ખોટી જગ્યાએથી લઈને આવેલા હોય અને ડિપોઝિટ કર્યા છે એવા એમના એક્સપિરિયન્સ હતા જ્યારે રિયલમાં એવું કાંઈ પણ નહોતું એમની પાસે જે મની હતા સિમ્પલ વેથી જ આવેલા હતા અને એ જ એમને ડિપોઝિટ કરવાના હતા દેન આફ્ટર અકાઉન્ટન્ટ છે એ બીજા પર્સનને જે બેગ આપેલી હોય છે ઓથર એ બીજાને આપી દે છે અને આવી રીતે એને ડિપોઝિટ કરી દે છે દેન આફ્ટર એક બુકમાં એક સ્લીપ આપવામાં આવે છે કે જેમાં તમારે જેટલા રૂપીઝ કલેક્ટ કરવા હોય વિથડ્રો કરવા હોય એટલી અમાઉન્ટ લખવાની હોય છે એવું ઓથરને કહે છે અને દેન આફ્ટર એની એક બુક છે બરાબર એમાં ઓથરનું નામ લખવામાં આવે છે It is, said the accountant.
Then I want to draw a check. My idea was to draw out $6 of it for present use. Someone gave me a checkbook through a wicket and someone else began telling me how to write it out. The people in the bank had the impression that I was an invalid millionaire. I wrote something on the check and thrust it in at the clerk. He looked at it. What? Are you drawing it all out again? He asked in surprise. Then I realized that I had written 56 instead of 6. I was too far gone to reason now. I had a feeling that it was impossible to explain the thing. All the clerks had stopped writing to look at me. હવે આમાં આગળ શું સિચ્યુએશન થઈ છે કે લાસ્ટમાં જ્યારે ઓથર છે અને પૂછે છે કે શું તમારા પૈસા છે એ જમા થઈ ગયા છે ત્યારે એકાઉન્ટન્ટ કહે છે કે આ થઈ ગયા છે. દેન આફ્ટર ઓથર જે પૂછે છે કે અગર મારે રૂપીસ વિથડ્રો કરવા હોય તો મારે શું કરવાનું, તો એના માટે છે એને ત્યાંથી બેંકમાંથી એક ચેકબુક આપવામાં આવે છે અને ઓથર એ ટાઈમે છે એ $6 વિથડ્રો કરવા માગે છે ત્યાં એના પ્રેઝન્ટ યુઝ માટે. અને કોઈ એક વ્યક્તિ છે એને ચેકબુક આપે છે અને કોઈ બીજો વ્યક્તિ છે એને એનો યુઝ કઈ રીતે કરવો એ સમજાવે છે. બટ ઓલરેડી એના એન્વાયરમેન્ટથી ત્યાં જવાથી બેંકમાં જઈને બધી વસ્તુ કરવાથી ઓલરેડી એક તો ઓથર ગભરાયેલા હોય છે અને સાથે સાથે આવી બધી વસ્તુ થાય છે એટલે એની જે ગભરાટ છે એ બહુ જાજી વધી જાય છે. અને ત્યાં જેટલા બી લોકો હોય છે એ બધા ઓથરની સામે એ રીતે જોવે છે કે લાઈક એમણે કોઈ ઇનવેલિડ વર્ક કર્યું છે અથવા તો એ કોઈ ઇનવેલિડ મિલિયનર છે એવું જોવે છે. તો એમાં જે એનું ગભરાટ છે એ બહુ જાજુ વધી જાય છે. કંઈક કોઈ બી અમાઉન્ટ લખીને જ્યારે ચેકબુક આપી છે ત્યારે ઓથરને જોતા હતા $6, બટ આ બધી વસ્તુ જોઈને એમને છે એ ખોટી અમાઉન્ટ લખી નાખે છે. કોઈ પણ એક અમાઉન્ટ લખીને એ અકાઉન્ટન્ટની સામે મૂકી દે છે. એટલે અકાઉન્ટન્ટ એને સરપ્રાઇઝલી પૂછે છે કે શું તમારે બધા જ પાછા વિથડ્રો કરવા છે. દેન પૂછે છે બીકોઝ ઓથરે શું લખેલું હોય છે 6ની જગ્યાએ they had written $56 કે એટલે લેવા છે. હવે ઓથરને એવું લાગે છે કે મને આ લોકોને સમજાવવા માટે મારા પાસે કોઈ રીઝન નથી કે મને આટલી ગભરાટ કેમ છે કે શું છે એ બધું સમજાવવા મારી પાસે કોઈ રીઝન નથી. એ સમજાવવાનો જે ટાસ્ક છે એ ઓથરને બહુ જ ડિફિકલ્ટ લાગે છે. અને આવું જ્યારે અકાઉન્ટન્ટ પૂછે છે કે તમારે $56 છે અગેન વિથડ્રો કરી લેવા છે હજી તો તમે હમણાં જ ડિપોઝિટ કરાવું પૂછે છે એટલે બધા જ જેટલા લોકો ત્યાં વર્ક કરતા હોય છે એ બધાનું ધ્યાન છે એ ઓથર ઉપર આવી જાય છે. Reckless with miser, I made a plunge. Yes, the whole thing. You withdraw your money from the bank. Every cent of it. Are you not going to deposit anymore? Said the clerk Einstein. Never. An idiot hope struck me that they might think something had insulted me while I was writing the check and that I had changed my mind. I made a wretched attempt to look like a man with a fearfully quick temper. The clerk prepared to pay the money. How will you have it? He said. What? એટલે પછી આગળ જાય એટલે એને પૂછવામાં આવે છે કે જ્યારે ઓલરેડી પૂછેલું છે તો અકાઉન્ટન્ટે કે તમારે બધા વિથડ્રો કરી લેવા છે. હવે એ એટલા ગભરાઈ ગયેલા હોય છે આજુબાજુના એન્વાયરમેન્ટથી એટલે એ હા પાડી દે છે કે ચલો મને બધા જ વિથડ્રો કરવા છે. અને એટલે અગેઇન સરપ્રાઇઝમાં કે હજી જ તમે હમણાં ડિપોઝિટ કરાવ્યા તો તમારે અગેઇન પાછા કરી લેવા છે અને તમે હવે આગળ જઈને આમાં કોઈ ડિપોઝિટ બી નથી કરાવવાના એવી વસ્તુ ક્લાર્ક આવીને આના પૂછે છે. એટલે ઓથર જે કહે છે કે હા ના નથી હું કોઈ કરાવવાનો નથી હવે કોઈ ડિપોઝિટ અને મારે જેટલા છે એ બધા મારે વિથડ્રો બી કરી લેવા છે. એટલે ત્યાંના આજુબાજુના લોકો હોય છે એ શું વિચારે છે કે કેટલો ઇડિયટ પર્સન છે હજી તો હમણાં જ ડિપોઝિટ કરાવેલા હતા અત્યારે જ વિથડ્રો કરા છે જો એને વિથડ્રો જ કરવાના તો શું કામ ડિપોઝિટ જ કરાવેલા હતા. આવી બધી વસ્તુ આજુબાજુવાળા લોકો વિચારતા હશે અને એ કરે અને એ વધારે વખત ત્યાં રહે ઓથર બેંકમાં તો એની ઇન્સલ્ટ જેવું એને ફીલ લાગતું હતું. એટલા માટે એની જે મિસ્ટેક હતી એ ચેક લખવામાં મિસ્ટેક થઈ ગઈ હતી. બટ હવે એમને એમનો માઇન્ડ ચેન્જ કરી નાખ્યો છે દેટ આઈ વોન્ટ ટુ વિથડ્રો ઓલ ધ મની એન્ડ ઇન્સ્ટેડ ઓફ $6. બરાબર એવું આમાં કહેવામાં આવ્યું છે. એટલે જેવું ઓથર પાડે છે એવું ક્લાર્ક તરત છે એ પ્રિપેરેશન કરે છે અને બધા મની બેક આપવા માટે. How will you have it? Oh, I caught his meaning and answered, without even trying to think, in 50s. He gave me a $50 bill. And the 6? He asked dryly. In 6s, I said. He gave it me and I rushed out.
As the big door swung behind me, I caught the echo of a roar of laughter that went up to the ceiling of the bank. Since then, I bank no more. I keep my money in cash in my trouser pocket and my savings in silver dollars in a shop. એટલે કે પછી એને ક્લાર્ક આવીને પૂછે છે કે તમે $56 જે આપેલા છે તો એ તમારે કઈ રીતે જોઈએ છે. એને કહે છે કે $50 છે એ મને એકી સાથે આપી દો અને then after $6 છે એ રીતે કહે છે કે અલગ અલગ જે $1 છે એવી રીતે તમે મને $6 છે એ પાછા આપી દો. ક્લાર્ક છે એ વસ્તુ સાંભળીને એને જે રીતે જોતું હતું એ રીતે એના રૂપીસ પાછા આપી દે છે અને બધા પૈસા લઈને છે એ ઓથર બહાર જતા રહે છે. બટ જેવા જ ઓથર બહાર જાય છે બેંકની બહાર એવું જ બેંકની અંદર છે એ બહુ જ હસવાનો અવાજ આવે છે કે બધા છે એમની ઉપર હસતા હોય છે ઓથરને ફીલ થાય છે. અને ધેન આફ્ટર એના પછીથી તે દિવસ એકવાર બેંકમાં ગયા હતા એના પછી કોઈ દિવસ બીજી વાર બેંકમાં જતા નથી. એ એના મની છે એના ટ્રાઉઝરમાં રાખે છે અને ધેન આફ્ટર એની જે સેવિંગ છે એના સિલ્વર ડોલર્સ એ બી એની પાસે સાચવીને રાખે છે. સો દેટ્સ હાઉ ધ સ્ટોરી એક્સપ્લેનેશન ઇઝ ઓવર હિયર કે કઈ રીતે કેવો એનો એક્સપિરિયન્સ હતો, કયું વસ્તુ પૂછેલી હતી, એમને શું એક્સપિરિયન્સ હતો, દેન આપણે એના શું આન્સર હતા એ બધું તમારા સ્ટોરી એક્સપ્લેનેશનમાં હતું. Now let us see the exercise of this chapter. That is, first question is, how does going into a bank affect the narrator? The narrator was rattled when he went to the bank. He was rattled by clerks, accountants and counters of the bank. He was also rattled by money. He hesitated and got confused when he went to the bank. If he attempted to make any bank transaction, he became an irresponsible idiot. He did not know the procedure of the bank and therefore he felt puzzled. તો કે તમને પૂછ્યું છે કે ઓથર છે બરાબર એને બેંકમાં જવું કઈ રીતે અફેક્ટ કરે છે. સો દેટ્સ અફેક્ટ ધ નરેટર કે એ બહુ ડરતા હોય છે બેંકમાં જવા માટે. ધેન આફ્ટર બેંકમાં જઈને ત્યાંના ક્લાર્ક્સ હોય, ત્યાંના અકાઉન્ટન્ટ્સ હોય, ત્યાંના કાઉન્ટર્સ પર જે લોકો બેઠેલા હોય એના ક્વેશ્ચન સાથે ધેન આફ્ટર એ કઈ રીતે મની ડિપોઝિટ કરાવવા એ બધી બેંકની પ્રોસિજર માટે બી બહુ ડરતા હોય છે અને એના જ માટે બહુ હેસિટેટ થાય છે અને કન્ફ્યુઝ થઈ ગયા હોય છે જ્યારે એ ફર્સ્ટ ટાઈમ બેંકમાં જાય છે. અને એની પછી કેવું એમની જે ડિપોઝિટ કરે છે એ તરત વિડ્રોલ કરી લે છે રૂપીઝ, એટલે એમની ઇમેજ એવી થાય છે દેટ હી બીકમ એન ઇરરેસ્પોન્સિબલ ઇડિયટ. તો આવી રીતે એમને બેંકની કોઈ બી પ્રોસિજર ખબર નથી હોતી એટલા માટે એ બહુ પઝલિંગ ટાઈમ લાઈક એક પઝલ સોલ્વ કરવો એના એટલી ડિફિકલ્ટી છે એ ફીલ કરે છે બેંક. Second, who did the manager assume the narrator to be? The narrator said that they wanted to meet the manager alone. His mysterious behavior made the manager think that he was one of Pinker's men. Pinker's was a detective firm. The manager thought that the narrator was a detective who wanted to tell him some awful secret. The narrator told him that he was not a detective. So the manager thought that he was the son of Baron Rothschild or a young gold. He guessed that the narrator was a very rich man. હવે આમાં તમને પૂછેલ છે કે કઈ કઈ ટાઈપની અઝમ્પશન છે એ નરેટર માટે કરેલી હતી મેનેજરે. તો પહેલી જે અઝમ્પશન હતી દેટ ઇઝ પિન્ટર્સ મેઇન છે એ શું હતું તો કે એ એક ડિટેક્ટિવ ફર્મ હતી. એટલે મેનેજર વિચારે છે કે આ નરેટર છે એ મે બી ડિટેક્ટિવ હોવો જોઈએ અને મને એને એકલામાં મળવાનું કીધું છે અને મને એકલામાં મળવું છે એટલા માટે એ મને કોઈ એવા સિક્રેટ કહેવાનો હશે એટલા માટે મળે છે. બટ નરેટર એને કહે છે કે હું કોઈ ડિટેક્ટિવ નથી. દેન આફ્ટર મેનેજર વિચારે છે કે આ છે એ બહુ પૈસાદાર બાપાના છોકરા હશે, લાઈક એને એક્ઝામ્પલ આપેલું છે બારોન રોથસ્ચાઇલ્ડ ઓર યંગ ગોલ્ડ એવી રીતે હશે અને મેનેજર એવું એઝ્યુમ કરે છે કે આ that narrator was a very rich man. So that's how you can write the answer. Then next question is, what mistake did the narrator make while returning the check? The narrator opened the bank account and got a checkbook. He had deposited $56 in his account. He wanted to withdraw $6 from his account. He wrote the check of $56 instead of $6. It was a mistake, but he tried to cover it up by saying that he did not want to keep any money in the bank. He wanted to withdraw all the money from his account. કે નરેટરે જ્યારે ચેક લખે છે ત્યારે એ શું મિસ્ટેક કરે છે તો કે તમે કહી શકો છો આપણે ઓલરેડી વાત
કરી લીધી કે એને બેંકમાં અકાઉન્ટ ઓપન કરાવે છે, એને ચેકબુક મળે છે, એને $56 એ અકાઉન્ટમાં ડિપોઝિટ કરાવેલા છે. પ્રેઝન્ટ યુઝ માટે એને $6 વિડ્રો કરવા છે, બટ ચેકમાં 56ની જગ્યાએ $6 લખી નાખે છે. એ મિસ્ટેક હોય છે, બટ એ મિસ્ટેકને કવર અપ કરવા માટે નરેટર શું કરે છે, એવું કહે છે કે મને તમારા બેંકમાં છે એ મની કીપ નથી કરવા અને I wanted to withdraw all the money from your account. Next question. How does the narrator keep his money now? The narrator withdrew all his money from the bank and closed the bank account. Since then, he never opened his account in the bank and deposited any money. He kept his money in cash in his trouser pockets and his savings in the silver dollars in a socks. The narrator did not knew anything about banking procedure and so he felt confused and rattled in the bank. એટલે કે હવે કઈ રીતે તો કે આપણે લાસ્ટમાં વાત કરી તો કે એ જે ઓપન કરાવેલું હતું બેંક અકાઉન્ટ એમાંથી બધા વિડ્રોલ કરી દે છે અને એ બેંક અકાઉન્ટ છે એ ક્લોઝ કરી દે છે. એના પછી એમણે કોઈ બી બેંક અકાઉન્ટ ઓપન કરાવ્યું નથી અને કોઈ બી એના મની છે એ ડિપોઝિટ નથી કરાવ્યા. એના જે કેશ છે એના ટ્રાઉઝરના પોકેટમાં રાખે છે અને એની સેવિંગ છે જે સિલ્વર ડોલર્સની એના સોક્સમાં સાચવીને રાખે છે. અને નરેટરને છે કોઈ પણ પ્રકારની બેન્કિંગની પ્રોસિજર ખબર નથી એટલા માટે બહુ કન્ફ્યુઝન અનુભવે છે બેંકમાં જવા માટે અને ત્યાંની પ્રોસિજરને ફોલો કરવા માટે. દેન અત્યાર સુધી આપણે ક્વેશ્ચન આન્સરની વાત કરી કે આ ટાઈપના ક્વેશ્ચન આન્સર પૂછાઈ શકે. સો લેટ અસ સી વન શોર્ટ નોટ દેટ ઇઝ સ્ટીમ લીકોંગ્સ વિઝિટ ટુ ધ બેંક. ઇટ ઇઝ ઓલમોસ્ટ અબાઉટ યોર હોલ સ્ટોરી. આ ટાઈપની કોઈ પણ તમને શોર્ટ નોટ પૂછવામાં આવે ત્યારે જે તમારી આખી સ્ટોરી છે લાઈક જે મેં પોઈન્ટ ફોર્મેટમાં તમને આપેલી છે બરાબર એ તમે આખી જ લખી શકો છો. એ તમારે આખી લખવાની છે બિકોઝ આ એક ટાઈપની જ શોર્ટ નોટ છે એ તમને આખા ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. Now, Tim Leekong describes his financial career humorous by describing his visit to the bank. He wanted to open his account and deposit $56. He also wanted to deposit $50 every month. He was rattled by the bank clerks and counters in the bank. He was confused and he hesitated. He did not knew anything about the procedure of the bank. He met an accountant and then met the manager also. The manager felt that he was either a detective or a rich billionaire as he wanted to meet him alone. He opened his account and withdrew all the amount by check. It was a big mistake but he did not want to admit his mistake. So his account was closed and he left the bank. He decided to keep his money in his pockets and socks. His visit to the bank was frustrating. The story is both humorous and psychiatric. તો જે રીતે આપણે આખા વાત કરેલી છે આખા ચેપ્ટરમાં કઈ રીતે બેંક અકાઉન્ટમાં જાય છે ઓપન કરાવે છે મેનેજર શું એના વિશે અઝમ્પશન્સ કરે છે એના શું આન્સર્સ આપે છે એ કેટલા રૂપીઝ જમા કરાવવા માંગે છે દેન આફ્ટર $50 છે એ એવરી મંથ એ ડિપોઝિટ કરાવવા જો એના બેંકમાં સારો એવો આન્સર મળ્યો હોત અથવા તો હેસિટેટ ના થયા હોત ત્યાંની પ્રોસિજરથી તો એ જ બધી થીમ છે એ અહીંયા કવર કરેલી છે દેટ યુ કેન રાઇટ ઇન યોર શોર્ટ નોટ. So here was your chapter number 4, my financial career is over here. We will discuss the next chapter in your next lecture.